નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રોકાણકારો માટે કુબેરનો ખજાનો સાબિત થતી શેરબજાર। સેન્સેક્સે 847 પોઈન્ટના ઉછાળા સાથે 72,500ની સપાટી વટાવી। મુંબઈ અને નવી મુંબઈને જોડતા ભારતના સૌથી લાંબા પુલનું ઉદ્ઘાટન કરતા નરેન્દ્ર મોદી। ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સડકો બનાવવા $50 લાખ લોન આપતી ન્યૂ ડેવલપમેન્ટ બેંક। છોટી કાશી જામનગરમાં આજથી પૂજ્ય જિજ્ઞેશ દાદાની રાત્રિ ભાગવત સપ્તાહનો પ્રારંભ। ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત 2 વર્ષથી પાછળ ધકેલાતું જતું જામનગર 83મા ક્રમે આવતા નગરજનોમાં રોષ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતની અગ્રણી કંપનીઓ પૈકી ટીસીએસ અને ઇન્ફોસિસના ડિસેમ્બર ક્વાર્ટરના પ્રભાવશાળી પરિણામોને પગલે આજે શુક્રવારે શેરબજારનો સેન્સેક્સ અને એનએસસીના નિફ્ટીમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો। નબળા વૈશ્વિક બજારો અને યુએસના અપેક્ષિત ફુગાવાના આંકડાઓ પર ચિંતા હોવા છતાં રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર થવા પામી ન હતી અને શેરબજાર નવા શિખર પર જોવા મળ્યું હતું। આજે સેન્સેક્સ નિફ્ટી નવા શિખરે પહોંચતા રોકાણકારોની સંપત્તિ 2.5 લાખ કરોડ વધી હતી। સવારે શાનદાર શરૂઆત કર્યા બાદ બપોર બાદ શેરબજાર નવી ઊંચાઈએ પહોંચ્યો હતો। નિફ્ટી 50 ઇતિહાસ રચતી વખતે ઓલ ટાઈમ હાઈ લેવલે ટ્રેડ થઈ રહ્યો હતો। એનએસસી નિફ્ટી ઇન્ડેક્સ 247 પોઈન્ટ વધીને 21,894 પર બંધ થયો હતો। બીએસસીનો સેન્સેક્સ 847 પોઈન્ટ વધીને 72,568 પર બંધ થયો હતો। દરમિયાન આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઇન્ફોસિસના શેરમાં તોફાની ઉછાળો જોવા મળ્યો હતો। તેનો શેર વધીને ₹1607 પ્રતિ શેર પર ટ્રેડ થયો હતો। આમ રોકાણકારો માટે સ્ટોક માર્કેટ કુબેરનો ખજાનો હોય તે રીતે રોજે રોજ અનેક ગણું વળતર મેળવી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી સ્ટોક માર્કેટ તેજ ગતિએ ચાલી રહ્યું છે, જેને કારણે રોકાણકારોના વિશ્વાસમાં બેવડો વધારો થયો છે। મુંબઈમાં ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું છે। આ સાથે મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ 2 કલાકથી ઘટીને 20 મિનિટ થઈ જશે। મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકને અટલ સેતુ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ બ્રિજના ઉદ્ઘાટન બાદ હવે દક્ષિણ મુંબઈથી નવી મુંબઈ પહોંચવામાં માત્ર 20 મિનિટનો સમય લાગશે। આ પુલ શનિવારથી લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે। આ બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવાથી દરેક વાહનને લગભગ ₹300 ઈંધણની બચત થશે। જોકે તેની સામે વાહન ચાલકોએ ટોલ ટેક્સ ચૂકવવાનું રહેશે। ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં ન્યૂ ડેવલપમેન્ટ બેંક $50 લાખ લોન આપશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એનડીબી અને રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ વચ્ચે આ અંગેના પ્રોજેક્ટ લોન એગ્રીમેન્ટ એક્સચેન્જ કરવામાં આવ્યા હતા। ગ્રામીણ માર્ગોના સુદૃઢીકરણ તથા રોડ નિર્માણમાં નવી ટેકનોલોજી અપનાવવા, પર્યાવરણ સુરક્ષા અને સલામત રોડ ડિઝાઇન માટે રાજ્યના માર્ગ મકાન વિભાગને એનડીબી નોલેજ સપોર્ટ આપશે। એનડીબી દ્વારા રાજ્યના માર્ગ મકાન વિભાગને જુદા જુદા અંદાજે 1200 કિલોમીટર લંબાઈમાં જીઓ સિન્થેટિક, જીઓ ટેક્સટાઇલ, જીઓ ગ્રીડ, લાઇમ સ્ટેબિલાઇઝેશન વગેરે માટે સપોર્ટ કરવામાં આવશે। એટલું જ નહીં, પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ યોજના હેઠળ 12માસી રોડનું બાંધકામ કરવામાં આવશે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં આજથી રાત્રિ કથા। કોર્પોરેશનની પ્રતિષ્ઠાનો કચરો, ભાણવડની ગટર સમસ્યા ચમકી અને વાલસુરાની સાયકલ રેલી। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર દરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર।
આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલારની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12877, 9512 8 12 88 9. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED TV, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાય ફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 90 450. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં શ્રી સત્કર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા શ્રી કૃષ્ણ મિત્ર મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું તારીખ 12 જાન્યુઆરી શુક્રવારથી 18 જાન્યુઆરી ગુરુવાર સુધી આયોજન કરવામાં આવ્યું છે. કથાનું સ્થળ તુલસી નગરી, તુલસી એવન્યુ પાર્ટી પ્લોટ, એરપોર્ટ રોડ ખાતે રાખવામાં આવેલ છે. આ કથાના વક્તા તરીકે પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધે રસપાન કરાવશે. કથાનો સમય રોજ રાત્રિના 8:30 કલાકથી રાત્રિના 11:30 કલાક સુધીનો રહેશે. આજ શુક્રવારથી શરૂ થનાર કથાના વક્તા પૂજ્ય જિજ્ઞેશ દાદાએ આજે બપોરે 2:30 કલાકે જામનગરમાં તેઓને આપવામાં આવેલ ઉતારા ખાતે પધરામણી કરી હતી. આ દરમિયાન પૂજ્ય જિજ્ઞેશ દાદાનું આયોજકોએ ઢોલ નગારા અને ફૂલહાર સાથે સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે આયોજક સમિતિના બાદલભાઈ રાજાણી, રાજુભાઈ મારફતિયા, અશોકભાઈ જોબનપુત્રા, ડોક્ટર હેમાંશુ પેસાવરિયા, વિશાલભાઈ પંચમતિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ પૂજ્ય જિજ્ઞેશ
જિજ્ઞેશ દાદાનું ફૂલહાર કરી સ્વાગત કર્યું અને આશીર્વાદ મેળવ્યા હતા. જિજ્ઞેશ દાદાની જામનગર ખાતેની ભાગવત સપ્તાહ અંગેની વધુ વિગતો માટે GTPL જામનગર ન્યૂઝે આયોજક સમિતિના બાદલભાઈ રાજાણી અને રાજુભાઈ મારફતિયાની વિશેષ મુલાકાત લીધી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે. આજે આપણા માટે જામનગર માટે એક સોનેરી અવસર ઊભો થયો છે અને ખાસ કરીને જે ભાગવત કથાકાર છે એવા જિજ્ઞેશ દાદા એટલે કે રાધે રાધે જામનગરમાં પધરામણી થઈ ગઈ છે એમની અને આજ રાતથી એટલે કે 8:30 વાગ્યાથી એક ભાગવત સપ્તાહનું અહીંયા જામનગર ખાતે આયોજન થયું છે. 12 તારીખ લઈને 18 તારીખ સુધી જામનગરના લોકોને એક નવું નજરાણું મળશે. 7000થી વધારે લોકો આ એક સાથે કથાનું રસપાન કરાવી શકે એવું મોટું આયોજન કરવામાં આવ્યું છે. એટલે લોકોને એક સમય મળે, લોકો એક શાંતિથી આ કથાનો લાભ લઈ શકે એવા આયોજકોને શુભ વિચાર આવ્યો છે. કારણ કે રાત્રે લોકો ફ્રી પણ થઈ ગયા એટલે બિઝનેસમાંથી વધારે સમય ન કાઢવો પડે એવા મુખ્ય લોકોની વાત કરીએ તો બાદલભાઈ રાજાણી કે જે મુખ્ય એને ખરેખર તો જામનગર ખાતે પહેલો વિચાર જો આવ્યો હોય ભાગવત કથા કરવાનો અને ખાસ કરીને જિજ્ઞેશ દાદાને લઈ આવવાનો, એ પહેલો વિચાર બાદલભાઈ રાજાણીને આવ્યો છે. અને એમના જે મિસિસ છે કોમલબેન રાજાણી એમણે પણ આવ્યો છે. અને એવી જ રીતે રાજુભાઈ મારફતિયા કે જે પન્નાબેન મારફતિયાના મિસ્ટર થાય છે, કોર્પોરેટર એમના છે મિસિસ, અને હેમાંશુભાઈ છે એમના જે આયોજકની અંદર જે ટીમ આખી બનાવી છે એની અંદર વાત કરીએ તો શ્રી સત કર્મ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શ્રી કૃષ્ણ મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અને હમણાં થોડી વાર પહેલાં જ જિજ્ઞેશ દાદા લગભગ 2:30થી 3:45ની વચ્ચે અહીંયા પધરામણી કરી છે. અમને એક ઉતારો આપવામાં આવ્યો છે. અને આપણી સાથે એવા હેમાંશુભાઈ તો જોડાયેલા છે, બાદલભાઈ પણ જોડાયેલા છે, વિપુલભાઈ કોટક જે કે ખબર ગુજરાતના તંત્રી છે એ પણ આ આયોજક ટીમની અંદર છે. નોબતની અંદર વાત કરીએ તો ચેતનભાઈ માધવાણી પણ આ ટીમની અંદર સામેલ છે. જગીશભાઈ દત્તાણી એ પણ આ ટીમની અંદર સામેલ છે. એટલે જે મુખ્ય લોકો છે જામનગરના, અને ખાસ કરીને અક્ષિતભાઈ પોબારુ કે જે ટોયોટાના ઓનર છે એ પણ આની અંદર મારે સહયોગ આપ્યો છે. અશોકભાઈ જોબનપુત્રા કે જોબનપુત્રા પરિવારે હમણાં થોડા સમય પહેલાં જ એક સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, એના મુખ્ય આયોજક હતા. એટલે લગભગ લોકો આની અંદર જામનગરના જેન્યુન લોકો આની અંદર જોડાયેલા છે. આપણી સાથે બાદલભાઈ રાજાણી આપણી સાથે જોડાયેલા છે. તો આપણે એમને પૂછશું કે સાહેબ આ ખાસ કરીને જિજ્ઞેશ દાદાની જે કથા ભાગવત સપ્તાહનું રાતથી આયોજન થયું છે એમાં લગભગ પહેલો વિચાર તમને આવ્યો ને તમે આખી ટીમ જામનગર એટલે મોટી તૈયાર કરી છે. એમાં એવું છે કે જિજ્ઞેશ દાદાની કથા વિચાર એવો હતો કે રાતની કથા એકવાર કરીએ ને તો યંગસ્ટર અત્યારની જે પેઢી છે એ લોકો દિવસ દરમિયાન ફ્રી નથી હોતા અને એ લોકો એના પોતાના શેડ્યુલમાં બિઝી હોય છે. તો મેં કીધું કે જો રાત્રે કથા કરીએ ને તો એને વડીલોને અને એના બાળકોને લઈને એ પેઢી આવે કે એના બાળકોને આ જ્ઞાન મળે કે ભાઈ આ ભવિષ્યમાં પણ આપણે આવા કાર્યો કરવાના થાય છે. એટલા માટે એવો પ્લાનિંગ કર્યો ને જિજ્ઞેશ દાદા 39 યર્સ આસપાસના છે. એટલે એ વિચાર એવો કે જે પોતે જ યંગ છે અને એ રાત્રિ કથામાં અમે રજૂઆત કરી તેને અનુમતિ આપી. તો એને અનુમતિને અનુરૂપ અમે પછી ધીરે ધીરે એક વિપુલભાઈ છે, નીરજભાઈ છે, મારફતિયા પરિવાર છે, અશોકભાઈ છે, હિમાંશુભાઈ છે, દત્તાણીવાળા વિશાલભાઈ છે, પછી રૂપારેલિયા છે, બધાને ભેગા કર્યા, ચેતનભાઈ છે, બધાને વાત કરી. તો ધીરે ધીરે લોકો બધા કન્વિન્સ થયા કે આયોજન સારું છે. અને રાત 7:30 વાગે આપણે આયોજન કરીએ તો બધાય જમી અને પોતે અહીંયા આરામથી ખાલી કથાનો જ આનંદ માણી શકે અને 12-12:30 સુધી કદાચ કથા થાય તો એ લોકોને કાંઈ ટેન્શન ન હોય. તો એના મુજબ અમે સારા વિચારથી આયોજન કર્યું છે અને આને સારામાં સારો લોક પ્રતિસાદ મળે અને જામનગરની જનતા વધાવે અને અમારા આયોજનને સફળ બનાવે એવી અમે GTPL થ્રુ અમે બધાને વિનંતી કરી છે કે બધા પધારો અને તમે કથાનો લાભ લ્યો અને અમારા વિચારને આગળ વધારો. રાજુભાઈ આની અંદર ટાઈમ ટેબલની વાત કરીએ, સ્થળની વાત કરીએ, શું હશે? સ્થળમાં એવું છે કે આપણે બારોબાર એટલું રાખ્યું કોઈ પાર્કિંગનો પ્રોબ્લેમ ન થાય, કોઈ ડિસ્ટર્બન્સ ન થાય સિટી માટે, એટલા માટે બારોબાર રાખ્યું છે. અને આ કથા બધા જેટલા બને એટલા વધુ લોકો રસપાન કરી શકે એટલે રાતનો ટાઈમ રાખ્યો છે. સ્થળ તુલસી એવન્યુ, તુલસી પાર્ટી પ્લોટ, એરપોર્ટ સામે. રાજાણી સાહેબ આનું ટાઈમ ટેબલ શું હશે? લોકોએ કેટલા સમય પહેલાં એને ત્યાં હાજરી આપવી દેવી પડશે જેથી કરીને વ્યવસ્થા જળવાઈ રહી? અમે છે ને અલગ અલગ અહીંયા એવું રાખ્યું છે કે પહેલાં તો અયોધ્યા રામ મંદિરનો એક સરસ પ્લોટ બનાવ્યો છે બધાના દર્શન માટે. પછી એક અશોકભાઈ જોબનપુત્રાને સારી ગૌશાળા છે, એમાંથી 5 ગાયો લઈ અને ગૌશાળા બનાવી છે, બધાને એનો પરિક્રમાનો લાભ મળે એના માટે. અને 8 વાગ્યા પહેલાં જો બધા આવે ને તો અમે એટલી વ્યવસ્થા રાખી છે, વડીલો માટે અલગ બેઠક વ્યવસ્થા છે, પ્લસ એ લોકો માટે ઇલેક્ટ્રિક રિક્ષા રાખી છે કે ઇન્ટરનેટ એ લોકો ક્યાંક દૂર ઊભા હોય તો એ પોતાની બેઠક વ્યવસ્થા સુધી પહોંચી શકે. એટલે 8 વાગ્યા આસપાસ જો પહોંચાય ને તો તમે સારી રીતના બેસી શકશો અને અમે પણ એની વ્યવસ્થા શાંતિથી જાળવી શકશું. તુલસી નગરી, તુલસી એવન્યુ, પાર્ટી પ્લોટ, એરપોર્ટ રોડ, જામનગર, એ જગ્યા ઉપર બધા 8 વાગ્યા આસપાસ પહોંચી જાય એવી નમ્ર વિનંતી છે. 8 વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી આ કથાનું રસપાન થશે? 11:30 થી 12 સુધી મોડામાં મોડી કથા ચાલશે એવું જિજ્ઞેશ દાદાનું કહેવાનું છે.
અને બધા અલગ અલગ પ્રસંગો છે કે રામ જન્મ, કૃષ્ણ જન્મ, વામન જન્મ, રૂક્ષ્મણી વિવાહ, એ બધા પ્રસંગોનો પણ લાભ ડે ટુ ડે આપણે મળવાનો છે. જે પ્રમાણે લોકો શ્રોતાએ આવવું હોય એ લોકોની અંદાજિત કેટલી સંખ્યા એકી સાથે આ કથાનું રસપાન લઈ શકશે? અમે 7,000 જેવી તો અત્યારે બેઠક વ્યવસ્થા રાખી છે, પણ અમે હજી અમારા ગ્રુપમાં વાત કરી છે અને આગળ પણ વ્યવસ્થા વધારે પબ્લિક થશે તો હજી 4-5,000, 7,000 સુધી અમે વધારવા માટે અમે પ્લાનિંગમાં જ છીએ, તો એ વ્યવસ્થામાં એ લોકોને પ્રોબ્લેમ નહીં આવે. આ રીતે વિશેષની વાત કરીએ તો આમ તો જિજ્ઞેશ દાદાની કથા લોકો ટીવી ઉપર, યુટ્યુબ ઉપર લોકો રસપાન કરતા જ હોય છે, પણ આપણે જામનગરની કથાની વાત કરીએ તો વિશેષ શું વ્યવસ્થા હશે અને શું આયોજન હશે? વિશેષમાં એવું છે કે અત્યારે અમે 1-2 જગ્યાએ વાત ચાલુ છે, જો કદાચ એની યારે ટાઈઅપ થઈ જાય તો અમે કદાચ એવું બને કે અમે લાઈવ પણ એક લોકલ ચેનલમાં પ્લાનિંગ કરીએ છીએ, પ્લસ અમે એવું પણ પ્લાનિંગ કરીએ છીએ કે બસની ચર્ચા હાલે છે, જો સેટઅપ આવે તો બસ પણ અમે સેટ કરવાની પ્લાનિંગમાં છીએ, તો કદાચ આવતીકાલથી અલગ અલગ એરિયામાં બસનું પણ પ્લાનિંગ કરીએ તો મહિલાઓને આવવા જવામાં તકલીફ ન પડે. અને ત્યાં અલગ અલગ અહીંયા આપણે મેડિકલ ટીમને અમે ઊભી રાખી છે, ફાયરની બધી ઇક્વિપમેન્ટ લીધું છે, CCTV કેમેરા લાવ્યું છે, એટલે અમારાથી જેટલું વિશેષ થાય એટલી સુવિધા પબ્લિકને મળે. અને રાત્રે ચા અને કોફીની વ્યવસ્થા પણ રાખી છે ઠંડીની હિસાબે, તો અમારાથી શક્ય એટલું અમે પ્રોપર પ્લાનિંગ કરેલું છે. એટલે આ રીતે જો આ જિજ્ઞેશ દાદાની જે કથા હોય છે એ ખરેખર એનું મોટું આયોજન પણ હોય છે, કારણ કે એના જે શ્રોતા વર્ગ છે એ હજારો અને લાખોની સંખ્યામાં છે. એટલે જ્યારે આ જેમ જેમ દિવસ સમય જાતો જશે એમ માનવ મેદની જે છે એ ઉમટી પડશે એ નક્કી છે. એટલે વ્યવસ્થાના ભાગરૂપે આના જે મુખ્ય આયોજકો છે એને સુંદર વ્યવસ્થા કરી છે. ખાસ કરીને આ લોકોએ છેલ્લા 1 મહિનાથી આ બધી તૈયારી કરતા હતા, એના ફળ સ્વરૂપે આજથી જ તારીખ 12થી જ આ વ્યવસ્થાનું લોકો જોશે. અને આ કથામાં આ લોકો તરફથી એક જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે, ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કથાનો લાભ લેવો. અને આવતા દિવસોની વાત કરીએ તો એક અમારી પણ GTPL જામનગર ન્યૂઝની અંદર જો વાત બનશે તો લગભગ આ કથાનું રસપાન તમને જોવા મળશે, કારણ કે એક જાતનું એક કોલેબોરેશન હોય છે, એક એગ્રીમેન્ટ હોય છે. જો એ પ્રમાણે જિજ્ઞેશ દાદા લીલી ઝંડી આપશે તો જામનગરના લોકોને આ બાબતની એક કથાનું રસપાન ઘર આંગણે પણ જોવા મળશે એવી વ્યવસ્થા આયોજકો તરફથી કરવામાં આવી રહી છે. આજે શુક્રવારે સાંજે 6 વાગ્યાથી પૂજ્ય જિજ્ઞેશ દાદાની આ કથાના પ્રારંભ પૂર્વે પોથી યાત્રા યોજવામાં આવી હતી. આ પોથી યાત્રા તળાવની પાળે આવેલા બાલા હનુમાન સકીર્તન મંદિરથી પ્રારંભ પામી હતી. આ પોથી યાત્રા બાલા હનુમાનથી કથાના સ્થળ તુલસી એવન્યુ પાર્ટી પ્લોટ ખાતે 7 કિલોમીટરનો રૂટ પસાર કરીને પહોંચી હતી. આ પોથી યાત્રામાં ભાગવત કથાના મુખ્ય વક્તા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધે જોડાયા હતા. આ ઉપરાંત આ પોથી યાત્રામાં આયોજક સમિતિના તમામ સભ્યો સહપરિવાર સાથે જોડાયા હતા. આ પોથી યાત્રામાં ઉપસ્થિત તમામ લોકોએ માથા ઉપર પોથી રાખી આ પ્રસંગનો લાભ લીધો હતો. આ પોથી યાત્રામાં સેંકડો 4 વ્હીલરો જોડાઈ હતી. આ પોથી યાત્રાનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. રાત્રિના 8:15 કલાકે આ પોથી યાત્રા મુખ્ય કથા સ્થળ પર પહોંચી હતી. પૂજ્ય જિજ્ઞેશ દાદાની ભાગવત કથાને લઈને સમગ્ર જામનગરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગરમાં સૌપ્રથમ વખત પૂજ્ય જિજ્ઞેશ દાદાની રાત્રિ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે, જેને કારણે પણ લોકોમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગર મહાનગરપાલિકાનો ગત વર્ષ કરતાં દેખાવ નબળો હોવાનું જાહેર થયું છે. વર્ષ 2021માં આ સર્વેક્ષણમાં જામનગર મહાનગરપાલિકાનો 21મો ક્રમ આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2022માં આ સર્વેક્ષણમાં જામનગર દેશભરમાં 54મા ક્રમે હતું અને 2023ના આ સર્વેક્ષણમાં જામનગર 83મા ક્રમે ધકેલાઈ ગયું છે. આમ સરકારના તારણ મુજબ જામનગર મહાનગરપાલિકા સ્વચ્છતાની બાબતમાં એક જ વર્ષમાં 29 પગથિયા નીચે ઉતરી ગઈ છે, જેને કારણે જામનગરવાસીઓમાં મહાનગરપાલિકા પ્રત્યે રોષની લાગણી જોવા મળે છે. કારણ કે કચરાના નિકાલ માટેના જે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે તે નાણું કરદાતા નગરજનોનું છે. આ સર્વેક્ષણ પરથી સ્પષ્ટ છે કે લોકોના કરોડો રૂપિયા સ્વચ્છતા બાબતે વેડફાઈ રહ્યા છે. બીજી બાજુ શહેરમાં મહાનગરપાલિકા યોગ્ય રીતે સ્વચ્છતા જાળવી રહી નથી. તેની નુકસાની નગરજનોએ ભોગવવી પડે છે. લોકોના આરોગ્ય સામે પ્રશ્નો ઊભા થાય છે. આથી નગરજનોમાં મહાનગરપાલિકા પ્રત્યે રોષ છે. જામનગર કોર્પોરેશનમાં આ તમામ જવાબદારીઓ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સંભાળે છે. આ વિભાગના વડા મુકેશ વરણવા નામના અધિકારી છે. તેઓ પોતાના હાથ નીચેના અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી યોગ્ય કામગીરી લઈ શકતા નથી. આ અધિકારી ક્યારેય શહેરમાં ચેકિંગ માટે નીકળતા નથી. ભારત સરકારનું સર્વેક્ષણ કહે છે કે આ અધિકારીની કામગીરી યોગ્ય નથી. છતાં અચરજની વાત એ છે કે કમિશનર અથવા શાસક પક્ષ આ અધિકારીનો ક્યારેય ખુલાસો માંગતા નથી. સમગ્ર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ વર્ષોથી વિવાદો અને ચર્ચાઓમાં છે, જેને કારણે નગરજનોમાં આ વિભાગ પ્રત્યે ભારે નારાજગી છે. GTPL જામનગર ન્યૂઝને મળેલી વિગતો એવી છે કે વર્ષમાં 2-3 વખત જ્યારે દિલ્હીથી આ સર્વેક્ષણ માટેની ટીમોએ જામનગરની મુલાકાત લીધી છે ત્યારે જામનગર મહાનગરપાલિકાનો
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દિલ્હીની આ ટીમોને સ્વચ્છતા બાબતે સંતોષ આપી શક્યો નથી. ભારત સરકારના આ સર્વેક્ષણને કારણે જામનગર મહાનગરપાલિકાની પ્રતિષ્ઠા સંપૂર્ણ કચરો થઈ જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિભાગ પાસે કુલ 1950 જેવો વિશાળ સફાઈ કામદાર સ્ટાફ છે. કોર્પોરેશનનો આ વિભાગ સફાઈ કામગીરી પાછળ વર્ષે ₹60 કરોડથી વધુની રકમ પગાર પેટે ચૂકવે છે. એ સિવાયનો અન્ય ખર્ચ અલગ, જે પણ કરોડોમાં હોવાનું જાણકારો જણાવે છે. આમ છતાં આ વિભાગ સફાઈની બાબતમાં કાયમ માટે ઊણો ઉતરતો હોય નગરજનોમાં આ વિભાગ પ્રત્યે રોષ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ અને અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓ પણ સ્વચ્છતાને મુદ્દે જામનગરની માફક સારા પરિણામો દેખાડી શકી નથી. સમગ્ર ગુજરાતમાં એકમાત્ર સુરત શહેર એવું છે કે જેણે સ્વચ્છતા બાબતે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ પ્રકારના અહેવાલો જામનગરના નગરજનોના ધ્યાનમાં આવતા મહાનગરપાલિકાની સફાઈ અંગેની કામગીરી વધુ એક વખત નગરજનોમાં ચર્ચાનો મુદ્દો બની છે. દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે ગટર સમસ્યાને કારણે નાગરિકો પરેશાન છે એવો અહેવાલ ગઈકાલે ગુરુવારે GTPL જામનગર ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા બાદ આજે શુક્રવારે સવારે ભાણવડ નગરપાલિકાએ ભૂગર્ભ ગટર સફાઈ અંગેની કામગીરી હાથ ધરી હતી. ભાણવડ શહેરના રણજીતપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી મુખ્ય માર્ગો પર પથરાઈ જવાની સમસ્યા હતી. આ સમસ્યાને કારણે લોકો પરેશાન થતા હતા. લોકોની આ પરેશાની અંગે અત્રે અહેવાલ પ્રસિદ્ધ થતા આજે શુક્રવારે પાલિકા તંત્રએ આ ગટર સફાઈની કામગીરી હાથ ધરતા આ વિસ્તારના રહેવાસીઓ અને વેપારીઓએ GTPL જામનગર ન્યૂઝનો આભાર માન્યો હતો. જામનગરના નૌકાદળ મથક INS વાલસુરાના 10 જવાનોએ મહારાષ્ટ્રના લોનાવાલાથી જામનગર વાલસુરા સુધીનો 2000 કિલોમીટરનો રૂટ સાયકલ યાત્રા દ્વારા પૂર્ણ કર્યો છે. આ સાયકલ રેલી લોકોમાં પર્યાવરણ અંગે તથા આર્મી અને નેવીમાં વધુમાં વધુ લોકો જોડાય તેમજ દેશભરના લોકો પોતાની ફિટનેસ અંગે વધુ જાગૃત બને તે હેતુથી અને સાયકલિંગને પ્રમોટ કરવાના આશયથી આ રેલી યોજવામાં આવી હતી. આ સાયકલ રેલીના પ્રવાસી જવાનો જામનગર વાલસુરા ખાતે આવી પહોંચતા અહીંના કમાન્ડિંગ ઓફિસર દ્વારા આ જવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું કોર્પોરેશનનો કાર્યક્રમ અને કળશ પૂજન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે શુક્રવારે સવારે ગાંધીનગર મેઇન રોડ વિસ્તારમાં વિશ્વકર્મા વાડી ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોર્પોરેશનની ICDS શાખા દ્વારા આ કાર્યક્રમ કિશોરી જાગૃતિ માટે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા તથા ડેપ્યુટી કમિશનર યોગીરાજસિંહ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મહાનુભાવોએ કિશોરીઓ સમક્ષ સંબોધનો કર્યા હતા. આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેને લઈને જામનગર સહિત ગુજરાત અને દેશભરમાં કરોડો રામ ભક્તો દ્વારા તેમજ વિવિધ સંસ્થાઓ અને મંડળો દ્વારા ભગવાન શ્રી રામને કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ પ્રકારનો એક કાર્યક્રમ જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં શેરી નંબર 7 અને રોડ નંબર 5માં યોજવામાં આવ્યો હતો. આ વિસ્તારના કીર્તિભાઈ કલ્યાણી સહિતના રામ ભક્તોએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં કળશ પૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત
મહિલાઓ દ્વારા રામધૂન અને બાળકો દ્વારા હનુમાન ચાલીસાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગઈકાલે ગુરુવારે સાંજે 7 વાગ્યાથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંગે સ્થાનિક રામભક્ત કીર્તિભાઈ કલ્યાણીએ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજ જે અયોધ્યાના મંદિરમાં 22 તારીખે જે પ્રોગ્રામ છે એની બધાને આજે ખૂબ જ ઉત્સાહ સાથે શેરીમાં પણ એક મિની અયોધ્યા ઊભું કર્યું છે અને બધાએ દિલથી અને આજે અયોધ્યામાં જે પ્રસંગ છે એના અનુરૂપ રામધૂન, હનુમાન ચાલીસા તેમજ આજે બાળકો દ્વારા પણ રામ દરબારનું આયોજન કરેલ છે. એમના વેશભૂષા સાથે તેઓ પધાર્યા છે અને આખા લતાવાસીઓ સપરિવાર બધાએ આ પ્રસંગ ઉજવીએ છીએ. અને આ પ્રસંગની અંદરમાં સત્સંગ મંડળના બહેનો છે એ પણ આવી ગયા છે. આજે 9:30 વાગ્યા સુધી રામધૂન છે, હનુમાન ચાલીસા છે અમે કરીએ છીએ. એમાં અમારા માસી છે, માસી એ પણ ખૂબ સાથ સહકાર આપે છે. અમારા લાલાભાઈ છે, કમલેશભાઈ છે, યોગેશભાઈ રાજાણી છે, અમારા લતાવાસીઓ બધા અમારા સાથે છે. ખાસ તો અમારા વર્ષાબેન જે આ બધું સુશોભન કર્યું છે, વર્ષાબેને કર્યું છે. આજ ખાસ આપણા રામ જન્મભૂમિના જે તહેવાર છે દિવસ મનાવીએ છીએ એના માટે ખાસ ઓસ્ટ્રેલિયાથી અમારા બેન પધાર્યા, હેતલબેન પધાર્યા છે, તેમજ લંડનથી મિતુબેન મજીઠિયા પધાર્યા છે. આજે આ પ્રસંગની અંદર એઓએ પણ ભાગ લીધો છે અને એક રામમય જીવન બની ગયું છે બધાનું. લતાની અંદર આજે આખો દિવસ રામમય રહ્યા છે બધા અને કાયમ રહેશે એવું વાતાવરણ. જામનગરના જામ સાહેબ શત્રુશૈલ્યસિંહજીએ અક્ષત કળશનું સંપૂર્ણ ધાર્મિક વિધિથી પૂજન કર્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના જામનગરના હોદ્દેદારો અને સભ્યો દ્વારા તેઓને અક્ષત કળશ અને પત્રિકા અર્પણ કરવામાં આવ્યા હતા. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે, જે અનુસંધાને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી જામ સાહેબને આ અક્ષત કળશ અર્પણ કરવામાં આવ્યો હતો, જેનું જામ સાહેબ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું અને તેઓએ તમામ જામનગર વાસીઓને પ્રાણ પ્રતિષ્ઠાના આ ભવ્ય ધર્મોત્સવમાં જોડાવા આહવાન કર્યું હતું અને રાજીપો વ્યક્ત કર્યો હતો. જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સના ઓડિટોરિયમમાં ઇન્ફિનિટી મની અને રોટરી ઇમેજિકા નામની 2 સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે પ્રસિદ્ધ લેખક અને પત્રકાર જય વસાવડાનો વક્તવ્યનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જય વસાવડાએ બિઝનેસ એથિક્સ અને એટિકેટ્સ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમના આયોજકોએ જામનગરના નગરજનોની રુચિને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન ગોઠવ્યું હતું. આ તકે દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં વિનયભાઈ મહેતા, રીતેશભાઈ નથવાણી, જય વસાવડા તથા ચેતનભાઈ માધવાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. લેખક, પત્રકાર અને વક્તા તરીકે જાણીતા જય વસાવડા બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી પણ ધરાવે છે અને આ વિષયની કોલેજમાં તેઓ અગાઉ પ્રિન્સિપાલ તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓએ પોતાના વક્તવ્યમાં વ્યાપારને ફક્ત નફા નુકસાન સાથે જોડવાને બદલે કોઈપણ બિઝનેસ વિવિધ ડાયમેન્શન ધરાવતો હોય છે તેવું જણાવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર તરીકે ઇન્ફિનિટી મનીના વિનયભાઈ મહેતા તથા રોટેરિયન રીતેશભાઈ નથવાણી વગેરે મોમેન્ટો વડે જય વસાવડાનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2
જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીક વિજરખી પાસે ટ્રકમાંથી વીજ થાંભલાઓ રોડ પર પડતા 2 બાળકો સહિત 3ને ઈજાઓ થઈ છે. જામનગરના દેવાભાઈ કરસનભાઈ સોલંકીને ચેક પરતના કેસમાં 1 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગરના માસૂમ નીતિનભાઈ નંદાને ચેક પરતના કેસમાં 2 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગરના નાગુના ગામના 55 વર્ષના ભોજાભાઈ નારણભાઈ પારિયાએ ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લીધી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસપી દ્વારા 18 પોલીસ કર્મચારીઓની બદલીઓના હુકમો થયા છે. દ્વારકા જિલ્લામાં ટ્રાફિક પોલીસ છેલ્લા 3 વર્ષથી દર વર્ષે વાહન ચાલકો પાસેથી રૂપિયા 1 કરોડ કરતાં વધુના દંડની વસૂલાત કરે છે. જામનગર મહાનગરપાલિકાએ વેરા વસૂલાત ઝુંબેશના ભાગરૂપે વધુ 5 બાકીદારોની મિલકત સીલ કરી છે. જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામના હિતેશભાઈ દિનેશભાઈ કાછડિયાના 34 વર્ષના પત્ની ભાવિસાબેનનું આંચકી ઉપડ્યા બાદ મૃત્યુ થયું છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ફૂલવાડી વોટરવર્ક્સની મુખ્ય પાઇપલાઇન કોઈ કારણસર ધડાકા સાથે ફાટી પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. જામનગર એલસીબીના પીઆઈ જેવી ચૌધરીની સીટીસી ડિવિઝનમાં સીટીસીના પીઆઈ એઆર ચૌધરીની ધ્રોલ ખાતે તથા ધ્રોલ સીપીઆઈ એમબી ગજ્જરની જામનગર ટ્રાફિક શાખામાં બદલીઓ થઈ છે. 82 વર્ષના શાંતિલાલ ચંદુલાલ ત્રિવેદી તે કાંતાબેનના પતિ તથા ચેતનભાઈ ફાલ્ગુનીબેન અને ડિમ્પલબેનના પિતાનું અવસાન થયું છે. 69 વર્ષના વિનોદભાઈ મનહરભાઈ પરમાર તે મનદીપભાઈ અને ચિંતનભાઈના પિતાનું અવસાન થયું છે. 78 વર્ષના કુંદનબેન રજનીકાંત દોશી તે રજનીકાંત જેઠાલાલ દોશીના પત્ની તથા સ્વર્ગવાસી રાહુલ અને કિંજલના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રોકાણકારો માટે કુબેરનો ખજાનો સાબિત થતી શેરબજાર. સેન્સેક્સે 847 પોઈન્ટના ઉછાળા સાથે 72,500ની સપાટી વટાવી. મુંબઈ અને નવી મુંબઈને જોડતા ભારતના સૌથી લાંબા પુલનું ઉદ્ઘાટન કરતા નરેન્દ્ર મોદી. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સડકો બનાવવા $50 લાખ લોન આપતી ન્યૂ ડેવલપમેન્ટ બેંક. છોટીકાસી જામનગરમાં આજથી પૂજ્ય જિજ્ઞેશ દાદાની રાત્રિ ભાગવત સપ્તાહનો પ્રારંભ. ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત 2 વર્ષથી પાછળ ધકેલાતું જતું જામનગર 83મા ક્રમે આવતા નગરજનોમાં રોષ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.